વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય ગણિતની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન 4 આનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે નીચેના દાખલા ગણો. અહીંયા ચેપ્ટર 9 છે. એમાં પહેલો પ્રશ્ન છે કે વર્તુળાકાર ચંદાવાળી ઘડિયાળનો મિનિટ કાંટો 15 સેન્ટીમીટર લાંબો છે. આ કાંટાનું ટોચનું બિંદુ 1 કલાક માં કેટલું અંતર કાપશે? પાઈની કિંમત 3.14 આપણે લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આકૃતિ છે આની નથી એટલે ધ્યાનમાં લેશો નહીં. આ પ્રશ્ન 3ની આપણે આકૃતિ અહીંયા દોરાઈ ગઈ છે. તો અહીંયા નીચે જે પ્રશ્ન 3 આપણે અભ્યાસ કર્યું છે એની આકૃતિ છે અહીંયા. તો અહીંયા આપણે જવાબમાં લખીશું કે વર્તુળાકાર ચંદાવાળી ઘડિયાળની ત્રિજ્યા r બરાબર મિનિટ કાંટાની લંબાઈ એટલે કે 15 સેન્ટીમીટર થશે. અને વર્તુળનું પરિઘનું સૂત્ર આપણે લખીશું 2πr બરાબર 2 × 314 ભાગ્યા 100 × 15. તો આ પાઈની કિંમત આપણે 3.14 લીધી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કીધું છે કે પાઈ બરાબર 3.14 લો. તો અહીંયા પોઈન્ટ આપણે દૂર કર્યું એટલે અહીંયા આપણે શું થઈ જશે? 100 મૂકીશું એટલે 314 ભાગ્યા 100 થશે. પોઈન્ટ દૂર કર્યું એટલે અહીંયા 2 એમને પાઈની કિંમત 314 ભાગ્યા 100 થઈ જશે અને આર છે તે 15. હવે આપણે ગુણાકાર કરી દઈએ અને છેદ ઉડતો હોય તો આપણે છેદ ઉડાડી નાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ગુણાકાર કરીએ છીએ તો આપણને અહીંયા મળે છે વિદ્યાર્થી મિત્રો 9420 અને ભાગ્યા આપણે 100 કરીશું એટલે 94.2 સેન્ટીમીટર આવશે. એના પછી 352 મીટર અંતર કાપવા માટે 88 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા પૈડાએ કેટલા આટા ફરવું પડે? પાઈ બરાબર અહીંયા 22/7 લેવાનું છે આપણે. વર્તુળનું પરિઘ બરાબર 2πr સૂત્ર મૂકીશું. પાઈ અહીંયા 2 ના 2 ગુણ્યા પાઈની કિંમત 22/7 અને આરની જગ્યાએ 28 મૂકીશું. હવે 28 ને 7 વડે ભાગીશું એટલે 4 આવશે. 22 × 2 = 44 અને અહીંયા 44 × 4 કરીશું એટલે 176 આપણો જવાબ આવશે. હવે છે પૈડાએ એક આટામાં કાપેલ અંતર 176 સેન્ટીમીટર 352 મીટર બરાબર 352 × 100 કરીશું એટલે આપણો જવાબ આવશે. અહીંયા આવશે 35200 સેન્ટીમીટર થશે. તો પેડાના આટાની જે સંખ્યા છે એ 35200 ને આપણે 176 વડે ભાગીશું એટલે 200 આટા થશે. પછી જે બાજુની આકૃતિમાં દર્શાવેલ અંદરના અને બહારના વર્તુળનો પરિઘ શોધો. તો ઉપર આપણે જે આકૃતિ જોઈ ત્રીજા પ્રશ્નની એ આકૃતિ પ્રમાણે એ કરવાનું છે. તો આકૃતિમાં બહારના વર્તુળની ત્રિજ્યા 19 મીટર છે અને અંદરના વર્તુળની ત્રિજ્યા 19 મીટર ઓછા 10 કરીશું એટલે 9 મીટર થશે. હવે બહારના વર્તુળનો પરિઘ આપણે શોધીશું 2πr. હવે કિંમત મૂકીશું એટલે આપણને અહીંયા છેલ્લે છે વિદ્યાર્થી મિત્રો આ બધાનો ગુણાકાર કર્યા પછી 100 વડે ભાગીશું તો આપણને જવાબ મળશે 119.32. અને અંદરના વર્તુળનો પરિઘ શોધીશું એનું સૂત્ર લખીશું 2πr બરાબર 2 × 314 ભાગ્યા 100 × 9 થશે. આ બધાનો ગુણાકાર કરીને 100 વડે ભાગીશું એટલે 56.52 સેન્ટીમીટર આપણો જવાબ આવશે. આ જે આકૃતિ છે એ આ પ્રકારની છે આકૃતિ ત્રીજા પ્રશ્નની આપણે. એના પછી ચોથા નંબરનો દાખલો છે એ તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે હું અહીંયા સ્ક્રોલ કરતો જાઉં છું, તમે તમારો જવાબ છે ચકાસી શકો છો. કારણ કે વિડીયો છે એ વધારે લાંબી થઈ જશે એટલે હું હવે એને વિદ્યાર્થી મિત્રો સમજાવતો નથી, ધીરે ધીરે સ્ક્રોલ કરતો જાઉં છું. તમે અહીંયા વિડીયો સ્ટોપ કરીને એ દાખલો છે એ ગણી શકો છો. એના પછી આગળ જોઈએ આપણે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો અહીંયા ક્યુમાંથી SR પરની ઊંચાઈ QM છે અને ક્યુમાંથી PS પરની ઊંચાઈ QN છે. જો SR બરાબર 12 તો આ SR છે, અહીંયા SR બરાબર 12 સેન્ટીમીટર આપ્યું છે અને QM બરાબર તો QM જુઓ તો અહીંયા છે QM છે એ 7.6 સેન્ટીમીટર હોય તો આપણે શોધવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માટે આપણે સૌથી પહેલાં QM H લઈશું. QM શું છે આપણી પાસે? તો આ છે અહીંયા QM, એને આપણે H લઈશું ને એનું માપ છે 7.6 મીટર. જ્યારે આપણે SR બરાબર B લઈશું, પાયો લઈશું, SR બરાબર B બરાબર પાયો જેનું માપ આપણને આપેલું છે 12 સેમી. તો આ બે વસ્તુ આપણે લઈ લઈશું. તો અહીંયા જો આપણે QM બરાબર S બરાબર 7.6, SR બરાબર B બરાબર 12 સેન્ટીમીટર લઈશું. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળનું સૂત્ર લખીશું B × H. તો B બરાબર આ B એટલે અહીંયા આપણે જોઈએ તો SR છે અને H બરાબર આ QM છે. તો આ બંનેની કિંમત મૂકીશું. B બરાબર 12 અને H બરાબર 7.6. બંનેનો ગુણાકાર કરીશું એટલે 51.2 સેન્ટીમીટર સ્ક્વેર આવશે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને મળી જશે. હવે જો PS બરાબર 8 સેમી હોય તો QN શોધવાનું છે. તો એમાં પણ આપણે જે PS છે એના વિદ્યાર્થી મિત્રો આપણે આધાર લઈ લઈશું અને QN છે એને ઊંચાઈ લઈ લઈશું.
તો અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું PQRX નું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H એટલે કે આધાર ગુણ્યા H થશે. ક્ષેત્રફળ આપણે શોધ્યું ઉપર 51.2 મૂકીશું. PS છે એ આપણને આપેલું છે 8 સેન્ટીમીટર અને QN છે એ H લઈશું, એ આપણે શોધવાનું છે QN. તો અહીંયા આપણે 91.2 બરાબર 8 ગુણ્યા QN કરીશું. હવે આ 8 છે અને આપણે બરાબરની બીજી બાજુ લઈ જઈએ એટલે છેદમાં આવી જશે એટલે QN બરાબર 91.2 ભાગ્યા 8. હવે 8 વડે આને ભાગીશું એટલે 11.4 સેન્ટીમીટર આવશે. એના પછી બીજા નંબરનો દાખલો છે પણ એ જ રીતે ગણવાનું છે. એના પછી આપણે એ જ રીતે ગણવાનું છે. એમાં જે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં DL અને BM અનુક્રમે બાજુઓ AB અને AD પરની ઊંચાઈઓ છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 14,070 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો AB બરાબર 35 સેન્ટીમીટર, તો AD બરાબર 49 સેન્ટીમીટર હોય તો BM અને DL ની લંબાઈઓ શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો આકૃતિ તમે જોઈ શકો છો. ભાઈ આપણે આ રીતે એની ગણતરી છે કરીશું. આપણે આગળ શીખી ગયા એ રીતે જ ગણવાનું છે, તમે અહીંયા જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ક્રોલ કરતો જાઉં છું. તમે તમારો દાખલો છે એ ગણીને ચકાસી શકો છો અથવા તો વિડીયો સ્ટોપ કરીને અહીંયા તમે દાખલો છે એ ગણી શકો છો. એના પછી ચોથા નંબરનો દાખલો છે એ પણ તમે જોઈ શકો છો. એનો પણ જવાબ તમે એ છે એ જોઈ શકો છો. વિડીયોને સ્ટોપ કરીને તમે ગણતરી છે એ કરી શકો છો. અહીંયા જવાબ છે 150 સેન્ટીમીટર સ્ક્વેર આવશે. અને છેલ્લે છે ABCDનું ક્ષેત્રફળ છે આપણને 250 સેન્ટીમીટર સ્ક્વેર મળશે. એના પછી ત્રીજા નંબરનો દાખલો છે. એમાં ત્રિકોણ ABCમાં ખૂણો એ કાટખૂણો છે તો રેખાખંડ AD અને રેખાખંડ BCની લંબ છે. જો અહીંયા આપણે જવાબ છે એ તમે જોઈ શકો છો. બાજુમાં આપણને ત્રિકોણની આકૃતિ પણ આપેલી છે. હવે કાટકોણ ત્રિકોણ ABCમાં પાયો AB છે અને ભેદ છે AC છે. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે લખીશું 1/3 ગુણ્યા પાયો ગુણ્યા ભેદ, અને એની કિંમત મૂકીશું અને પછી ગુણાકાર કરીશું એટલે 30 સેન્ટીમીટર સ્ક્વેર આવશે. હવે આગળ એની ગણતરી કરીશું આપણે એટલે આપણને છેલ્લે 60/13 છે એ જવાબ મળશે. એના પછી બીજા નંબરનો દાખલો છે. એમાં પણ એ જ રીતે આપણે ત્રિકોણ ABCના પાયા BC ઉપર ભેદ AD છે તમે અહીંયા જોઈ શકો છો. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ મૂકીશું સૂત્ર 1/3 ગુણ્યા BC ગુણ્યા AD. હવે એની કિંમત આપણે અહીંયા મૂકીશું એટલે આપણને જવાબ મળશે 27 સેન્ટીમીટર સ્ક્વેર મળશે. હવે ત્રિકોણ ABCના પાયા AB ઉપર ભેદ CE છે. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 1/3 ગુણ્યા AB ગુણ્યા CE એ પ્રમાણે અહીંયા કિંમત મૂકીશું એટલે CE છે આપણને છેલ્લે 7.2 સેન્ટીમીટર છે એ મળશે. એના પછી ત્રીજા નંબરનો દાખલો છે એ પણ તમે જોઈ શકો છો. એમાં ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ છે અને ત્રિકોણ PQRનો PR અને QR ઉપરનો ભેદ છે અને આ ક્ષેત્રફળનું સૂત્ર મૂકીને આપણે 10 સેન્ટીમીટર છે ક્ષેત્રફળ મળશે. પછી આપણે QM શોધવાનું છે. તો QMનું માપ આપણે ક્ષેત્રફળ PQRનું ક્ષેત્રફળ 1/3 PR બરાબર QM મૂકીશું. હવે અહીંયા છેદ ઉડાડીશું એટલે QM છે આપણને 2.5 સેન્ટીમીટર છે એ મળી જશે. એના પછી ચોથા નંબરનો દાખલો છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે નવા દાખલા સાથે ફરીથી